નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત એલિમેન્ટ્સ ઓફ ડિઝાઇન લેસનની વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તે તમે શાંતિપૂર્વક સાંભળશો તેમજ સમજશો. એલિમેન્ટ્સ ઓફ ડિઝાઇન એટલે એનું ટ્રાન્સલેશન તમને ખબર પડતા કે આર્ટવર્કના તત્વો એટલે ડિઝાઇન બનાવવા માટે જરૂરી તત્વો વિશે આપણે આજે ભણીશું. ડિઝાઇન બનાવવા માટે જે તત્વોનો ઉપયોગ થાય છે એ તત્વો કયા કયા છે અને એનો શું ઉપયોગ છે તેમજ તેનું મહત્ત્વ શું છે એ આજે આપણે સમજીશું. સૌ પ્રથમ પરિચય. ડિઝાઇન એટલે શું અને તે કેવી રીતે બને છે તે સવાલ એક ડિઝાઇન બનાવતા પહેલાં આપણા મનને ઘેરી ઊભા રહે છે. આજે આપણે ડિઝાઇન તૈયાર કરવા જરૂર પડતા 6 તત્વો વિશે અભ્યાસ કરીશું અને તે કઈ રીતે ડિઝાઇન બનાવવામાં મદદરૂપ થાય છે એના વિશે અભ્યાસ કરીશું અને આજના ડિજિટલ યુગમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે તેને વિસ્તારથી સમજીશું. ડિઝાઇન બનાવવામાં મદદરૂપ તત્વો આ પ્રમાણે છે. પ્રથમ ફોર્મ, બીજું આકાર, ત્રીજી લાઇન, ચોથું ટેક્સચર જેની રચના કહી શકો, પાંચમું કલર અને છઠ્ઠું સ્પેસ. હવે આ 6 તત્વો વિશે આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું અને સમજીશું કે એ ડિઝાઇન બનાવવા માટે કઈ રીતે મદદરૂપ થાય છે. સૌ પ્રથમ છે ફોર્મ્સ. ફોર્મ્સની 3 બાજુ એટલે 3 ડાયમેન્શન કહેવાય. 3 બાજુ હોય છે અને તેના 2 પ્રકાર છે. માનવસર્જિત શબ્દ એટલે માનવ દ્વારા બનાવવામાં આવેલ હોય એ, અને કુદરતી એટલે કે નેચરમાં કુદરતી જોવા જ મળે છે તે. એટલે ભૌતિક સ્વરૂપને ઊંડાઈ કે ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ વગેરે હોય છે. જેથી આવા આકારોને જોડીને એક સ્વરૂપ બને તેને ફોર્મ્સ કહેવાય છે. તેને રંગ અને ઉપયોગ અનુસાર વધારી ઘટાડી શકાય છે. જેમ કે શંકુ શેપ આપણે દોરીશું, જેમાં આ પ્રકારે કોન, ઇંગ્લિશમાં કોન અને ગુજરાતીમાં શંકુ શબ્દ વપરાય છે. જેના બેક પોર્શન ડોટેડ લાઇનથી હું દર્શાવી રહી છું. તમે જોઈ શકો છો ડોટેડ લાઇનથી, એટલે આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને સામે જે હું દોરી રહી છું એ ચોથી બાજુ, એમ 4 આકાર ભેગા થઈને ફોર્મ્સ બને છે. એટલે ફોર્મ્સને તમે સરળતાથી સમજી શકો છો કે એને ઊંડાઈ છે તેમજ ઊંચાઈ છે તેમજ લંબાઈ અને પહોળાઈ છે. હવે આ શંકુ આકારને લંબાવી દઉં આ રીતના તો એની પહોળાઈ અને લંબાઈ બંને વધે છે. આ ફોર્મ્સનો ઉપયોગ લેડીઝ ગાર્મેન્ટ ડિઝાઇન કરવા તેના ઘેરમાં ઉપયોગ થાય છે. આગળ આપણે બીજો જોઈશું આકાર. આકાર એ 2 અને 3 બાજુ ભેગી થઈ એટલે કે 2 કે ત્રિપરિમાણીય ઓબ્જેક્ટ હોય છે જે નિર્ધારિત અથવા ગર્ભિત સીમાને કારણે તેની બાજુની જગ્યાથી ઊભી હોય છે. એક આકાર અવકાશમાં અન્ય ઘટક સાથે જીવે છે, જેમ કે રંગ, રેખા, મૂવમેન્ટ વગેરેની જેમ આકાર પર ભૌમિતિક તેમજ કાર્બનિક પ્રકાર ધરાવે છે. એટલે હાથથી દોરવામાં આવતા આકારની વ્યાખ્યા સ્પષ્ટ છે, પરંતુ ફ્રી હેન્ડ આકાર માટે વ્યાખ્યા સ્પષ્ટ નથી. જેમ કે તમે જોઈ શકો, નેચરલ સીનરી દરમિયાન તમે જોશો એક પ્રકારના ઘટકો ભેગા થશે એટલે એ આકાર રચે છે. જેમ કે આકાશ છે, એનો કલર બ્લુ છે, એ તમે અવકાશમાં આગળ જશો તો એ આકાશમાં જતા એ આકાશનો કલર ચેન્જ થાય છે ધીરે ધીરે. જેથી આપણી આંખો આગળ એ ઘટકો ભેગા થતા તેનો કલર ક્લિયર થાય છે, જેના લીધે આપણને આકાશ સ્પષ્ટ દેખાય છે અને તેના વિશે આપણે માનસિક પરિપૂર્ણ થઈ તેને ફિક્સ દિમાગમાં ઉતારી રાખીએ છીએ કે આકાશનો કલર બ્લુ છે. ત્યારબાદ આપણે જોશું લાઇન. કલાત્મક અભિવ્યક્તિનો પ્રારંભ બિંદુ અથવા લાઇનથી થતો હોય છે.
જેથી એ સૌથી આવશ્યક તત્વ છે. તેની જાડાઈ બદલે લંબાઈ વધુ હોય છે. કહેવાનો મિનિંગ, એક બિંદુ ભેગું થઈ બીજા બિંદુ એની પાછળ ભેગા થતાં એક લાઈન બને છે અને એ લાઈન જેમ જેમ બિંદુઓ પાછળ જોઈન્ટ થાય એ રીતના એ લાઈનની લંબાઈ વધે છે. લંબાઈ વધુ હોય છે અને તે ગર્ભિત, તૂટેલા કે અખંડ હોઈ શકે છે. કહેવાનો મિનિંગ કે એ લાઈનમાં જે બિંદુઓ સીધી રેખામાં હોય તો સ્ટ્રેટ લાઈન દેખાશે, પરંતુ એ બિંદુઓ જોડવામાં એની દિશા બદલાઈ જાય તેથી એ લાઈન તે જગ્યાએથી તૂટેલી દેખાશે અથવા અખંડ દેખાશે. કહેવાનો મિનિંગ કે એ લાઈન આપણને વેવ્સવાળી કે ઝિગઝેગ લાઈન જેવી દેખાશે. તેમજ આડી, ઊભી, કણ, વક્ર, કદ, આકાર, ઘનતા, સ્થિતિ, દિશા ધરાવે છે. બિંદુઓ લીટી બનાવે છે અને લીટીઓ આકાર બનાવે છે. રેખાઓ કલર તેમજ કોઈ દેખાવ ધરાવતી હોઈ શકે, પરંતુ તે જોનાર વ્યક્તિના વિચારો અને ભાવનાઓને નિયંત્રિત કરે છે. કહેવાનો મિનિંગ, લાઇન એ એલિમેન્ટ્સનો એક મહત્વપૂર્ણ તત્વ છે જે ડિઝાઇન બનાવવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વપૂર્ણ તત્વ બની રહે છે. કારણ કે એ લાઈન આડી દોરવી, ઊભી દોરવી, કર્વવાળી દોરવી કે ઝિગઝેગવાળી દોરવી કે જેનાથી ડિઝાઇન સરસ બને અને ડિઝાઇનનું પ્રભુત્વ સામે જોનાર વ્યક્તિ પર સારા વિચારો અને ભાવનાઓ પ્રકટ કરે કે તેને પ્રભાવિત કરે. તેથી લાઇનનું મહત્વ એલિમેન્ટ્સમાં મહત્વનું છે. ટેક્સચર. ટેક્સચર એટલે રચના. રચના એ સપાટીની અનુભૂતિની રીત છે. કહેવાનો મિનિંગ કે આપણે કોઈ પદાર્થને સ્પર્શ કરીએ ત્યારે એ પદાર્થની સપાટીને ટચ કરતા હોઈએ. કહેવાનો મિનિંગ કે આપણા મનુષ્ય શરીરની ચામડી તેને સ્પર્શે છે અને એ સ્પર્શ સાથે આપણા સ્નાયુઓ થઈને એ સ્થિતિ મગજ સુધી પહોંચાડે છે અને મગજમાં તેની અનુભૂતિ થઈ એક સપાટી વિશે જે રચના તમારા દિમાગમાં ઉદ્ભવે છે એ ક્લિયર થઈ જાય છે કે એ સપાટી કેવી છે, રફ છે, સ્મૂધ છે કે ચંચળ છે કે શાઇન ધરાવતી છે વગેરે. તેમાં આકર્ષણ કરવાની શક્તિ છે. એટલે કે ટેક્સચર એ આપણને તરત આકર્ષે છે. આપણે કોઈ પણ ખરબચડી સપાટી અચાનક આપણે ટચ થાય એટલે તરત આપણે જોઈશું કે શું થઈ રહ્યું છે. આપણે ક્યાં અડ્યા તો આપણને આપણી સપાટી એટલે કે આપણી ચામડીને ખરબચડું લાગ્યું એટલે કે રફનેસ લાગી. તેમજ દર્શકની આંખને ખલેલ પહોંચાડે છે. એટલે કે તરત જ બ્રાઇટ કલર જેવા આપણી આંખોને આકર્ષે છે એમ એ સપાટી આપણને તરત એની તરફ આકર્ષે એટલે કે એની તરફ ધ્યાન ખેંચે છે. એટલે કે આપણને બેધ્યાન કરે છે. તેને લીટીઓ, આકારો, સ્વરૂપો પર લાગુ કરી શકાય છે. રચના બે પ્રકાર છે. એક માત્ર જોઈ શકાય અને બીજી જોવાની સાથે સ્પર્શ કરી શકાય તેવી, જે ત્રિપરિમાણીય હોય છે. ઉદાહરણ તરીકે કારેલાની છાલને જોઈ અને સ્પર્શી શકો છો, પરંતુ તેના ફોટાને માત્ર જોઈ શકાય, અનુભવી શકાતું નથી. એવી જ રીતના આપણે કુદરતી દૃશ્યમાં જોવા જઈએ તો સમુદ્રનું પાણી એ આપણે શાંત અને એકદમ નિર્મળ દેખાય છે, જેને જોવું એકીટસે સારું લાગે છે, પરંતુ તેમાં અચાનક ઊભા થતા મોજાઓ એ આપણને ટેક્સચરની અનુભૂતિ કરાવે છે, જેથી આપણે જોવાની જે સ્થિતિ છે એમાં ખલેલ પહોંચે છે અને આપણને એ મોજા તરફ આકર્ષાય છે, જેથી આપણે સમુદ્રમાં ઉઠતા મોજાઓ તરફ તરત જોવા જઈએ છીએ. આ જ રીતના આગળ આપણે જોઈશું કલર. કલરનું ડિઝાઇનમાં શું મહત્ત્વ છે એ જોઈશું. રંગ એ ડિઝાઇનમાં સખત તત્વ છે. રંગની મદદથી ડિઝાઇનને સમજવું મુશ્કેલ બને છે, પરંતુ રંગો ડિઝાઇનના ક્ષેત્રોની વિશિષ્ટતા અને ક્રિયાઓનું ભારણ સરળતાથી સૂચવે છે. રંગની છટા, સંતૃપ્ત, હળવાશ વગેરે જેવા ગુણો પણ કલર દ્વારા ડિઝાઇનમાં દર્શાવી શકાય છે, જે પ્રભાવશાળી અને સંતોષકારકતાનું શ્રેષ્ઠ કામ છે.
કહેવાનો મિનિંગ કે કલરનું જ્ઞાન હોય તો ડિઝાઇનમાં એ કલરનો રંગ પૂરી તમે સામે જોનાર વ્યક્તિને આકર્ષી શકો, પ્રભાવિત કરી શકો, તેમજ તેને જોતાં જ શાંતિ, હળવાશ આવે એવો અનુભૂતિ કરાવી શકો એવું કલરની અંદર શ્રેષ્ઠ ગુણ છે. રંગ સ્પેક્ટ્રમમાં પ્રકાશની તરંગ લંબાઈનો સંદર્ભ આપે છે, જેમાં લાલ, લીલો, વાદળી પ્રાથમિક રંગો છે. રંગ સ્પેક્ટ્રમ એટલે કે તરંગ લંબાઈ જે પ્રકાશ જે આપણી તરફ સૂર્ય દ્વારા નખાય છે તે પ્રકાશની અંદર આપણે કયા રંગો આવી રહ્યા છે તેની વાત કરીએ છીએ. રંગ સ્પેક્ટ્રમમાં પ્રકાશની તરંગ લંબાઈનો સંદર્ભ આપે છે, જેમાં લાલ, લીલો, વાદળી પ્રાથમિક રંગો છે. જેમાં સ્પેક્ટ્રમમાં પ્રકાશ ઘાટા, તીવ્ર, વાઇબ્રન્ટતા પણ દર્શાવે છે. જ્યારે બેબી બ્લુ, નેવી બ્લુ, વાદળી બ્લુ, શ્યાન જેવા રંગો રંગછટા એટલે કે એક જ કલરના અલગ અલગ સ્વરૂપ દર્શાવે છે. આમ કલરનું મહત્ત્વ ડિઝાઇનમાં મોટું સ્થાન ધરાવે છે. કહેવા જઈએ તો આપણે પણ કુદરતી ઘણી બધી વસ્તુઓ જોતા હોઈએ છીએ. તેમાં એકદમ આકર્ષી લે એવું સરસ મજાનું લાલ કલરનું ફૂલ જોઈએ તો તરત જ આપણે એ લાલ ફૂલને એ નેચરલ સિનરીમાં પ્રથમ જોઈશું. એટલે કલર પણ આ ડિઝાઇનમાં મહત્ત્વ ધરાવે છે તે અહીં કહેવામાં આવ્યું છે. ત્યારબાદ છે છઠ્ઠું તત્વ સ્પેસ. સ્પેસ એટલે જગ્યા. દરેક આકાર અને સ્વરૂપની જગ્યામાં સ્પેસ હોય છે. ડિઝાઇનના તત્વ તરીકે સ્પેસ એ ક્ષેત્રનો સંદર્ભ આપે છે. આસપાસના, ઉપર નીચે કે વસ્તુની આગળ પાછળ સ્થાન દર્શાવવા માટે સ્પેસ અગત્યનો ભાગ ભજવે છે. કહેવા જઈએ તો આપણે કુદરતમાં પણ ઘણી વસ્તુઓ જોઈશું પણ એકમેક પર હોતી નથી. તેમની વચ્ચે જગ્યા હોય છે, જેમ કે બે ઝાડ વચ્ચેની જેવી પણ થોડી જગ્યા હોય છે. એ જ રીતના આપણે ડિઝાઇન બનાવવા માટે પ્રેરિત થઈએ તો એ ડિઝાઇન એકના ઉપર એક બનાવીએ તો એ અણગમું લાગે છે, પરંતુ તે બંને વચ્ચે જગ્યા રાખીએ તો તે ખૂબ જ સારું લાગે છે. જે વસ્તુ અહીંયા દર્શાવું છું, અહીં તમે જોશો કે એક ફૂલની મેં છબી દોરેલ છે. એની વચ્ચે સ્પેસ રાખી મેં બીજી ફૂલની છબી થોડા અંતરથી દૂર રાખી તેમજ તેની સાઇઝમાં એ થોડો ઘટાડો કરી દોરેલ છે. પરંતુ આ બંને ફૂલને એકબીજાની ઉપર દોરવા જઈશ તો તમને એ ડિઝાઇન જોવી ઓછી ગમશે. તમે જોઈ શકો આ બંને વચ્ચે મેં આ જગ્યા રાખી છે અને આ જગ્યાના લીધે આ બંને ડિઝાઇનના જે મોટિવ છે, આકાર છે, શેપ છે એનો ક્લિયર ઉલ્લેખ દેખાઈ આવે છે. પરંતુ આ બે ડિઝાઇનને એકના ઉપર એક દોરેલ છે અથવા તમે જોશો તે એની પાછળ એટલે કે આ બે વચ્ચે ડિસ્ટન્સ રાખી છે પરંતુ આને આગળ પાછળ દર્શાવી છે. એટલે કે પાછળના ભાગનો અમુક પોર્શન આ ફર્સ્ટ આકાર ઢાંકી દે છે, જેથી આ બે ડિઝાઇન એ તમને જોવી ગમે છે, જ્યારે આ ડિઝાઇન જોવી ગમતી નથી. અહીં સ્પેસ દ્વારા આ જ વસ્તુ સમજાવવામાં આવે છે કે એલિમેન્ટ્સ ઓફ ડિઝાઇનની અંદર સ્પેસ પણ આ જ મહત્ત્વ દર્શાવે છે કે ડિઝાઇનમાં અમુક અંતર રાખશો તો ડિઝાઇનની સુંદરતા તમને સરળતાથી દેખાશે અને સમજાશે. પણ જો એ ડિઝાઇનમાં તમે સ્પેસ ન રાખો તો એ ડિઝાઇન તમને જોવી ગમશે નહીં. આગળ જોઈશું લાઇન્સ, સ્પેસ, કલર, ટેક્સચર અને પેટર્ન. અહીં વિડીયોમાં આપણે જોયેલા 6 તત્વોમાંથી 5 તત્વોનો ઉલ્લેખ છે, જેમાં સ્પેસ અને ફોર્મ્સને પેટર્ન તરીકે અહીંયા દર્શાવેલ છે. લાઇન્સમાં તમે અહીં જોશો સ્ટ્રેટ લાઇન, કર્વ લાઇન અને ઝિગઝેગ લાઇન.
જેના દ્વારા અહીં ઉદાહરણ તરીકે એ લાઇન સ્કર્ટ દર્શાવેલ છે. એમાં પહેલામાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ એટલે કે ઊભી અને આડી લાઇનો દ્વારા સ્કર્ટ દર્શાવેલ છે, જ્યારે બીજા ઉદાહરણમાં તમને વેવ્સ અને ઝિગઝેગવાળો સ્કર્ટ દર્શાવેલ. બંનેની ડિઝાઇનમાં તમને તફાવત દેખાશે. એ બંને વચ્ચે લાઇનો વચ્ચે સ્પેસ રખાયેલ છે, જેથી એ ડિઝાઇન પણ ક્લિયર દેખાય છે. અહીં તમે લાઇનના અલગ અલગ ડાયરેક્શન જોશો. એ લાઇન સીધી છે, બી લાઇનના બંને તરફ આગળ વધવાની લાઇન છે, સીના 2 વ્યૂ બતાવે છે, ડીમાં 2 લાઇનને ટચ થઈને આડામાં તે દર્શાવે છે. એમ 4 અલગ અલગ રીતે તમે લાઇનનું ડાયરેક્શન બતાવી શકો છો. અહીં તમને ઉદાહરણ તરીકે મોડલે પહેલા ગાર્મેન્ટ્સ બતાવે છે, જેમાં ઊભી લાઇનવાળી મોડલ્સને કોન્ફિડન્સ લેવલ, એટીટ્યુડ તમને સ્ટ્રોંગ દેખાશે, જ્યારે આડી લાઇનવાળી મોડલના ગાર્મેન્ટ્સમાં તમને બિંદાસપણું, ફ્રી માઇન્ડેડનું વસ્તુ ઝલકાશે, જ્યારે ત્રીજામાં તમને કંઈક નવું અચીવ કરવાનું, કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતું હોય એવું એનો સ્વભાવ ગાર્મેન્ટ પહેરવા પર જ આપણને ખ્યાલ આવી જાય છે. અહીં તમને બ્લેક ગાર્મેન્ટ દર્શાવવામાં આવેલ છે. એક બ્લેક ગાર્મેન્ટની નેકલાઇન તમે ફર્સ્ટમાં જોશો કર્વ શેપમાં, બીજામાં થોડો યુ શેપમાં છે. હવે ત્રીજામાં તમે જોશો તો એ ગાર્મેન્ટના હાઇલાઇટ કર્યો છે લાઇન દ્વારા, નેકલાઇન પર યુ શેપ દ્વારા અને વચ્ચે સેન્ટરથી. હવે લાઇન દ્વારા પણ ગાર્મેન્ટને હાઇલાઇટ કરી શકાય, એમ્ફોસિસ કરી શકાય, તેમજ દર્શાવ્યા. પહેલામાં તમે જોયું આગળ દર્શાવ્યા ગળા અને સેન્ટરમાંથી, બીજામાં બસ્ટ લાઇન પરથી, ત્રીજામાં કમર લાઇન પરથી અને ચોથામાં બસ્ટ લોઅર પોઈન્ટથી વેસ્ટ લાઇન સુધી હાઇલાઇટ કરેલ છે. એમ લાઇનને અલગ અલગ જગ્યાએ બેલેન્સમાં એટલે કે એક સરખી રીતના દર્શાવી તમે ગાર્મેન્ટને ડિઝાઇનમાં પણ વેરિએશન લાવી શકો છો. અહીં શેપ અને ફોર્મ્સનો કોમ્બિનેશન સાથે એટલે કે એક સાથે ઉપયોગ કરવામાં આવે છે. ગાર્મેન્ટમાં તમે જોશો એક જ પ્રકારનો ગાર્મેન્ટ છે, પરંતુ એને શેપ્સ અલગ અલગ દ્વારા એનું બોડી ફિટિંગ, લેન્થના લીધે એના શેપ્સ બદલાય છે. અહીં મોડલે પહેલ ગાર્મેન્ટ એ બોડી ફિટેડ છે, જેમાં લાઇન્સ છે સેન્ટરથી અને હોરિઝોન્ટલ લાઇન પણ છે અને વર્ટિકલ લાઇન પણ છે, પણ એ બોડી ફિટેડ ગાર્મેન્ટ છે, જેમાં તમને શેપ્સ પણ જોવા મળશે. અને ફોર્મ્સના લીધે એમાં ઘેરાઓ દેખાવા મળશે નીચે બોટમમાં, તેમજ કમરથી લઈને ની લેન્થ સુધી તમને ઓવલ શેપ જોવા મળે છે. કહેવાનો મિનિંગ કે શેપ અને ફોર્મ્સનું પરફેક્ટ કોમ્બિનેશનવાળો આ ડ્રેસ અહીં દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદ તમે આગળ જોશો તો એની અંદર લેન્થ સ્ટ્રેટ કરેલ છે, ઘેરાઓ વધારે છે એટલે કે પહોળાઈ વધારી છે. અહીં એની લેન્થ શોર્ટ કરી છે. અહીં એને કમરના ભાગથી અને હિપ્સના ભાગથી ફિટિંગમાં કરેલ છે. આમ શેપ અને ફોર્મ્સનું પરફેક્ટ કોમ્બિનેશન કરી એક જ વ્યૂના એટલે કે એક જ પ્રકારની ડિઝાઇનને અલગ અલગ શેપ્સ આપી શકાય છે. આમ આ ટોપિકમાં તમે 6 તત્વો વિશે સમજ્યા. હવે એમાં આપણે જોઈશું કે લાઇન્સ એ અલગ અલગ રીતે વાપરી, જે ઊભી, આડી અને સ્ટાઇલ લાઇન. હવે આ સ્ટાઇલ લાઇન અને આડી અને ઊભી લાઇન દ્વારા શું દર્શાવવામાં આવે છે, તેમજ તેને કઈ રીતના ઉપયોગ કરવો. લાઇનને અલગ અલગ રીતના ઉપયોગ કરવો જરૂરી નથી કે એ માત્ર આપણે કોઈ ટેક્સચર કે કલર દ્વારા દર્શાવી શકીએ, એ કોઈ પેટર્ન દ્વારા પણ ક્રિએટ કરી શકીએ. ધારો કે આપણે નેકલાઇનમાં જે ગોળ લાઇન દર્શાવેલ હતી એની જગ્યાએ કોઈ ટેક્સચર એટલે કે વેલ્વેટવાળું ફેબ્રિક યુઝ કરીને પણ એ લાઇન દર્શાવી શકાય. જેમ કે નેકલાઇનમાં પાઇપિંગ કરીએ છીએ, તેમજ યોક બનાવીએ છીએ. આ દરેક વસ્તુને લાઇન દ્વારા દર્શાવી શકાય છે. આમ આજનો આપણો અહીંનો ટોપિક પૂર્ણ થાય છે. આજનો વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશન આપે શાંતિપૂર્વક સાંભળ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર.